Hello students, Namaste everyone. Today I am going to explain you the inverse of matrix 3 by 3. 3 by 3 matrix of inverse. Okay, 3 by 3 matrix. Last video lecture I have explained you the 2 by 2 inverse matrix, how to find steps to find the inverse matrix and how to find the 2 by 2 matrix inverse. Okay, so today I am going to explain you the 3 by 3 matrix, the steps for the inverse matrix. Let me recall that steps for to find the inverse of matrix. First, that is find the determinant of matrix. Second step, to find the minor of the matrix. Third step, to find cofactor of matrix. And fourth step, apply formula. That means you have to find adjoint of matrix. Adjoint of matrix is transpose of cofactor matrix. And the fifth one, inverse of matrix, that is equal to adjoint of matrix upon determinant of matrix. In that you can give the formula A inverse is equal adjoint of A upon determinant of A. Okay, these 5 steps that we have to follow to find the inverse of matrix for 2 by 2 or 3 by 3 matrix. Okay, so in 2 by 2 matrix inverse example that I have explained you in the last video lecture. Okay, today I will explain you how to find the 3 by 3, that are the difference between that 2 by 2 and 3 by 3 is the minor and minor of matrix. Okay, that is the only one difference between 2 by 2 and 3 by 3. 2 by 2 માટે ડાયરેક્ટ મેથડ છે અને લોંગ મેથડ છે, જ્યારે 3 બાય 3 માટે તમારે લોંગ મેથડની જ યુઝ કરવી પડશે, કારણ કે આપણી પાસે મેટ્રિક્સ ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ ફાઇન્ડ કરવા માટેની બે મેથડ છે, લોંગ મેથડ એન્ડ શોર્ટ મેથડ. લોંગ મેથડ અને શોર્ટ મેથડ બેયથી 2 બાય 2 મેટ્રિક્સ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. આજે આપણે 3 બાય 3 મેટ્રિક્સ માટે ઓનલી લોંગ મેથડ જ છે, એના માટે શોર્ટ મેથડ નથી. અને એમાં બેમાં ડિફરન્સ એક જ છે કે 3 બાય 3માં માઇનોર ફાઇન્ડ કરવાની ટ્રીક છે એ જુદી છે. ઓકે, તો લેટ્સ અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ ફાઇન્ડ ધ ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ વિથ 3 બાય 3 ઓર્ડર. ઓકે, 3 બાય 3 ઓર્ડર મેટ્રિક્સનું આપણે ઇન્વર્સ ફાઇન્ડ કરવો છે. તો લેટ્સ સ્ટાર્ટ. એક્ઝામ્પલથી જ આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, તો first example, I have taken one example. A is equal 1 2 3 0 2 4 0 0 5. ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવું છે, તો મારે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવા માટે જે મેટ્રિક્સના એલિમેન્ટ રો કોલમમાં છે એ જ એલિમેન્ટમાં આપણે આ ડિટર્મિનન્ટ મૂકી દીધું. ઓકે, દેન ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવા માટે આપણે જે ડિટર્મિનન્ટ ચેપ્ટર ભણી જ ગયા છે, એટલે એક્સપાન્શન વિથ રિસ્પેક્ટ ટુ ફર્સ્ટ રો 1 ઇન્ટુ 2 and 4 0 5 2 4 0 5 minus 2 0 4 0 5 and 3 એનો માઇનોર 0 2 0 0. ઓકે, એટલે 1 માટેની રો કોલમ કાઢી નાખો, 2 માટે રો કોલમ કાઢી નાખો, 3 માટે રો કોલમ કાઢી નાખો, એટલે તમને મળે છે 2 બાય 2 ડિટર્મિનન્ટ. ઓકે, તો એ રીતે આપણે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરશું. પછી આનું સિમ્પ્લિફિકેશન કરીએ. 1 ઇન્ટુ 10 માઇનસ 0 માઇનસ 2 ઇન્ટુ 0 માઇનસ 0 માઇનસ 3 ઇન્ટુ 0 માઇનસ 0, ક્રોસ મલ્ટિપ્લિકેશન બધામાં. ઓકે, અને 10 માઇનસ 0 ઇઝ ઇક્વલ 10. ડિટર્મિનન્ટની વેલ્યુ 10 મળે છે, દેટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ધેરફોર એ ઇન્વર્સ ઇઝ એક્ઝિસ્ટ, એટલે એ ઇન્વર્સ પોસિબલ છે. એટલે આપણે પહેલાં એટલે જ ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીએ છીએ. જો ડિટર્મિનન્ટની વેલ્યુ 0 આવે તો એ ઇન્વર્સ પોસિબલ નથી, કારણ કે એ ઇન્વર્સની આપણે ફોર્મ્યુલા મૂકીએ છીએ એડજોઇન્ટ ઓફ એ અપોન ડિટર્મિનન્ટ ઓફ એ. રાઈટ, એટલે એ ડિટર્મિનન્ટ ઓફ એમાં જો 0 આવે તો એ ડિનોમિનેટર 0 આવે તો એ ઇન્ફાઇનાઇટ થઈ જાય, તો ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ પોસિબલ નથી. દેટ્સ વાય આપણે ડિટર્મિનન્ટ છે પહેલાં ફાઇન્ડ કરીએ છીએ. ઓકે, તો પહેલું સ્ટેપ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. નાવ સેકન્ડ સ્ટેપ જોઈએ. સેકન્ડ સ્ટેપ જે છે એ આપણો માઇનોર ફાઇન્ડ કરવાનો છે. માઇનોર ફાઇન્ડ કરવા માટે દરેક એલિમેન્ટનો માઇનોર ફાઇન્ડ કરવાનો છે. તો આપણે તો અહીંયા 3 બાય 3 એલિમેન્ટ છે, 3 બાય 3 ઓર્ડર છે, એટલે એનો માઇનોર ફાઇન્ડ કરવા માટે આપણી પાસે જે એલિમેન્ટ છે એ A11 A12 A13 A21 A22 A23 A31
A32 and A33. ઓકે, હવે દરેક એલિમેન્ટ જે છે એના માઇનોર એટલે A11નો માઇનોર M11 એટલે A11 એલિમેન્ટ 1 છે એની રો કોલમ કાઢી નાખો એટલે એનો માઇનોર થઈ ગયો 2405. ઓકે, દેન M12 A12 એલિમેન્ટ જે છે એ 2 છે એટલે એનો માઇનોર જે છે એનો માઇનોર છે એ M12 એટલે M12ની માટે A12 જે એલિમેન્ટ છે એની રો કોલમ કાઢી નાખો એટલે 0405. એનો મલ્ટિપ્લિકેશન કરો અને આન્સર આવે એ M12. ઓકે, નાવ નેક્સ્ટ વન A13 એલિમેન્ટ છે તો A13 એલિમેન્ટ જે છે એ 3 છે અને એનો માઇનોર થશે M13. તો M13 માટે A13 એલિમેન્ટની રો કોલમ કાઢી નાખો એટલે જે આન્સર મળશે એ 0200. આન્સર મળશે એ M13. ઓકે, નાવ નેક્સ્ટમાં ફોર્થ એલિમેન્ટ આપણું થશે એ A21. A21 એલિમેન્ટ છે યા 0 છે, રાઈટ, અને A21નો માઇનોર થશે M21 અને A21 એલિમેન્ટની રો અને કોલમ કાઢી નાખો એટલે જે એલિમેન્ટ મળે એનો માઇનોર થશે 2305. 10 minus 0 and 10. ઓકે, દેન M22 A22 એલિમેન્ટ જે છે એનાથી મળશે માઇનોર જે એ M22. એ એલિમેન્ટ 2 છે એનો માઇનોર M22, એની રો કોલમ કાઢી નાખો એટલે એ થશે એ 1305. એટલે એ જે મલ્ટિપ્લિકેશન કરી આન્સર મળશે એ M23. ઓકે, દેન M31 જે છે એ ફાઇન્ડ થશે A31 એલિમેન્ટનો માઇનોર. આનો એલિમેન્ટ આ A31 આ છે એની રો કોલમ કાઢી નાખો એટલે એ થશે 2324. ઓકે, નેક્સ્ટ થશે M32 જે છે એમાં M32 એટલે આ એલિમેન્ટ થશે એ A32 આ છે એની રો અને કોલમ કાઢી નાખો એટલે 1304. ઓકે, અને એનો જે માઇનોર થશે એ 4 - 0 4. અને લાસ્ટ વન A33 છે એનો એલિમેન્ટ જે છે એ 5 છે એટલે એની રો કોલમ કાઢી નાખો એટલે એનો જે માઇનોર મળશે એ માઇનોર છે એ M33 એ માઇનોર 1202 એન્ડ 2 એને બધાના આપણે સિમ્પ્લિફિકેશન ક્રોસ મલ્ટિપ્લિકેશન કરશું અને જે આન્સર મળશે એ આન્સર બધા અહીંયા આપણે મૂકેલા છે. ઓકે, હવે માઇનોર છે એ આપણું સેકન્ડ સ્ટેપ મળી ગયું એટલે આપણી પાસે 9 માઇનોર છે અને એના આપણે કોફેક્ટર ફાઇન્ડ કરવાના છે, રાઈટ. તો એના માટે આપણી પાસે નેક્સ્ટ સ્ટેપ છે કોફેક્ટર ઓફ ઈચ એલિમેન્ટ ઓફ મેટ્રિક્સ A, રાઈટ. તો એ કોફેક્ટર માટે મારે A11 જે કેપિટલ સ્મોલ લેટરમાં A11 છે, A11 એનો કોફેક્ટર કેપિટલ લેટર A11 દેટ ઇઝ ઇક્વલ ટુ -1/1 + 1 ઇન્ટુ M11. -1/2 અને M11ની વેલ્યુ મારી પાસે 10 આવી છે. જે આગળના બધા માઇનોર છે તમે બુકમાં લખી રાખજો એટલે તમે અહીંયા જોઈ શકશો કે એની આન્સર શું આવશે. ઓકે, સેમ ફોર A12 એનો કોફેક્ટર થશે કેપિટલ A12 -1/1 + 2 અહીંયા I is 1 અને J is 2 એટલે 1 + 2 M12 અને એ -1/3 અને M12ની વેલ્યુ 0 છે અહીંયા આન્સર આવશે 0. નેક્સ્ટ વન A13 -1/1 + 3 M13 -1/4 M13ની વેલ્યુ 0 છે અને આન્સર પણ 0. A21 સ્મોલ A21 એ મારો એલિમેન્ટ છે એનો કોફેક્ટર કેપિટલ લેટર A21 -1/2 + 1 ઇન્ટુ M21 -1/2 + 3 એટલે 5 એન્ડ 2 + 1 એટલે 3 એન્ડ M21ની વેલ્યુ 10 એટલે -1 ઇન્ટુ 10 દેટ ઇઝ ઇક્વલ ટુ -10. લાઇકવાઇઝ A22 કેપિટલ A22 232 31 32 33. ઓકે, બધાના માઇનોર્સ છે એ કોફેક્ટર્સ અને માઇનોર્સ ઉપરથી કોફેક્ટર મળશે અને એ કોફેક્ટરનો યુઝ કરી અને આપણે ફાઇન્ડ કરશું કોફેક્ટર મેટ્રિક્સ.
આપણે થર્ડ સ્ટેપમાં કોફેક્ટર મેટ્રિક્સ ફાઇન્ડ કરવાના છે. તો થર્ડ સ્ટેપમાં પહેલાં આપણે એલિમેન્ટ ફાઇન્ડ કરવા પડશે કોફેક્ટરના, અને કોફેક્ટર એલિમેન્ટ ફાઇન્ડ કર્યા પછી એના ઉપરથી કોફેક્ટર મેટ્રિક્સ ફાઇન્ડ કરીશું. ઓકે, તો કોફેક્ટર મેટ્રિક્સ વિલ બી આ A11, A12, A13ની વેલ્યુઝ છે એ બુકમાં લખજો, એટલે તમને નેક્સ્ટ સ્લાઇડમાં આખો સમ તમે તમારી બુકમાં એક જ પેજ ઉપર કરજો, એટલે તમને જલ્દી સમજાઈ જશે. ઓકે, તો હવે આપણે કોફેક્ટર મેટ્રિક્સ ફાઇન્ડ કરીશું. કોફેક્ટર મેટ્રિક્સ ઇઝ ઇક્વલ A11, A12, કેપિટલ લેટર A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. હવે જે આપણે વેલ્યુ આગળ એલિમેન્ટમાં ફાઇન્ડ કરી બધી વેલ્યુ અહીંયા મૂકી દઈશું, એટલે એ થયો આપણો કોફેક્ટર મેટ્રિક્સ. ઓકે, એટલે થર્ડ સ્ટેપ આપણું અહીંયા પૂરું. નાવ ફોર્થ સ્ટેપ, દેટ ઇઝ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ. એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ આપણે ફાઇન્ડ કરવું છે. તો નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈએ. એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ દેટ ઇઝ ઇક્વલ ટુ કોફેક્ટર મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ ટી. કોફેક્ટર મેટ્રિક્સ આપણી પાસે છે એ, આ કોફેક્ટર મેટ્રિક્સ જે છે એ અહીંયા ટી નહીં લખીએ. કોફેક્ટર મેટ્રિક્સ આપણી પાસે A11, A12, એ છે. ઓકે, એનો આપણે ટ્રાન્સપોઝ ફાઇન્ડ કરીશું. એનો ટ્રાન્સપોઝ એટલે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ, અહીંયા આપણે કોફેક્ટર નહીં પણ એડજોઇન્ટ ઓફ એ લખીએ. દેટ ઇઝ ઇક્વલ ટુ કોફેક્ટર મેટ્રિક્સ એનો ટ્રાન્સપોઝ. કોફેક્ટર મેટ્રિક્સ આપણે આગળ જોયું, એનો ટ્રાન્સપોઝ દેટ ઇઝ ઇક્વલ ટુ A1, આનું રો છે ને કોલમમાં A11, A12, A13 જે મેં અહીંયા લખેલું છે. ઓકે, પણ તમને ખ્યાલ આવે કે કઈ રીતે મૂકેલું છે, એટલે તમને ખબર, અહીંયા હું લખું છું A22, A32, દેન A31, A32 એન્ડ A33. આ થયો એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ. એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ આપણી પાસે બધી કોફેક્ટર મેટ્રિક્સની વેલ્યુ મૂકેલી જ છે. એ વેલ્યુ આપણે અહીંયા મૂકી દીધી છે. 10, 0, 0, -10, 5, 0 એન્ડ 2, -4, 2. ઓકે, હવે લાસ્ટ સ્ટેપ, ફિફ્થ સ્ટેપ આપણે મૂકવાનું છે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ. દેટ ઇઝ વેરી ઇઝી, કારણ કે ઇન્વર્સની સીધી ફોર્મ્યુલા જ આપણે મૂકવાની છે. રાઈટ, તો ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ દેટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ડિટર્મિનન્ટ ઓફ એ એડજોઇન્ટ ઓફ એ. ઓકે, 1 અપોન ડિટર્મિનન્ટ ઓફ એ. ડિટર્મિનન્ટ ઓફ આપણે પહેલા સ્ટેપમાં ફાઇન્ડ કર્યું, અહીંયા મૂકી દીધું 10, અને એડજોઇન્ટ ઓફ એ આપણે લાસ્ટ સ્ટેપમાં ફાઇન્ડ કર્યું અને એની વેલ્યુ મૂકી દીધી. તો આ મારો ફાઇનલ આન્સર છે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ. આ 5 સ્ટેપથી ફાઇનલ આન્સર મળે. સી, ધીસ વન ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇન એક્ઝામ. 5 માર્ક્સ ક્વેશ્ચન ઇઝ આસ્ડ ઇન યુનિવર્સિટી એક્ઝામ. એક્ઝામમાં આ 5 માર્ક્સનો ક્વેશ્ચન હશે જ. ઓકે, અને 3x3 મેટ્રિક્સ જ હશે, એટલે આની ફૂલ પ્રેક્ટિસ કરી લેજો, એટલે 5 માર્ક તમે તમારા ખિસ્સામાં જ છે. ઓકે, એટલે તમે ડેફિનેટલી આ સમ તો કેલ્ક્યુલેટ કરી જ શકશો, કારણ કે એના સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું છે, એમાં કોઈ બીજી મેથડ છે જ નહીં. ઓકે, એટલે જ તમને પ્રેક્ટિસ માટે મેં નેક્સ્ટ સ્લાઇડમાં 2 સમ વિથ આન્સર આપેલા છે. એ તમે ટ્રાય કરજો અને રિપીટેડલી આ વિડીયો જોતા જજો, એટલે તમને આખું સ્ટેપ સમજાઈ જશે અને આખા સમ તમે કેલ્ક્યુલેટ કરી શકશો. ઓકે, તો દેટ ઇઝ ધ સમ ઓફ પ્રેક્ટિસ સમ અને એનો આન્સર. ઓકે, આ તમને એ આપેલું છે એ, અને આ એનો આન્સર. આ બીજું આપેલો છે સમ અને આ એનો આન્સર. ઓકે, બેયમાં 5 સ્ટેપ કરવાના છે, અને તમારે એ જ સ્ટેપથી 3x3 મેટ્રિક્સનું ફાઇન્ડ કરવું પડશે. 2x2 માટે તો ડાયરેક્ટ મેથડ છે, પણ 3x3 માટે ડાયરેક્ટ મેથડ નથી, એટલે તમારે આ લોંગ મેથડથી જ 3x3 સમ કેલ્ક્યુલેટ કરવાનો છે, અને આ સમ એક્ઝામમાં હશે જ. ઓકે, સો do it yourself and try it. Thank you very much. Till the next session.